અંકિતા, તું થોડીક વાર અહીંયા ઊભી રહે, હું હમણાં આવું. હે ભગવાન, તમારાથી કાંઈ અજાણ્યું નથી. તમને ખબર છે ને, મારા માં અને મારા બાપુના ગયા પછી મારા એક દાદી જ છે જે મારી ધ્યાન રાખે છે. નાનપણથી એને જ મને મોટી કરી છે. એ મારી ધ્યાન રાખે છે. તમે મારા દાદીની ધ્યાન રાખજો. એની સિવાય આ દુનિયામાં મારું કોઈ નથી. આ દુનિયામાં મારા દાદી અને તમે જ છો. તમે મારી ધ્યાન રાખજો. અમને એકલા કોઈ દી ન મૂકતા. ખાલી આટલું જ માંગુ છું હું તમારી પાસે. દિવ્યા, જલ્દી આય, મોડું થાય છે. હા, હાલ હવે. અંકિતા, ઊભી રે. જો આમાં છે ને મેં મસ્તીનું મનપસંદ તારા પસંદનું જ બધું બનાવ્યું છે ખાવાનું. બ્રેક પડે ને એટલે ખાઈ લેજે. અને આમ જો બધું ખૂટવાડવાની કોશિશ કરજે હો. અને જો બધું આમે નો ખવાય ને તો કોઈને દેતી નહીં. સમજાઈ ગયું ને? કોઈને બાંટવાનું નથી. વધે ને તો પાછું લેતી આવજી. કાયા કોકને હે ને કૂતરાને નાખી દેજે. સમજાઈ ગયું? એ હા માં. હાયા, હવે જાઓ, જલ્દી મોડું થાય છે, જાઓ. દિવ્યાને નિશાનનું મોડું થતું છે. જલ્દી જલ્દી એનું ટિફિન ભરી દો. દિવ્યા બેટા, ઉભી રે. આલે જો, આ ટિફિનમાં છે ને મેં એક રોટલી અને અથાણું નાખ્યું છે. સમજો, ટાઈમ મળે ને તો જમી લેજે. આલે લઈ જા. પણ કાકી, તું એ ઉપાધિ કરીમાં. એ જોવે નહીં ને એમ મેં ભર્યું છે આમાં. આલે હવે તું જા જલ્દી, અને તારે નિશાળે જવાનું મોડું થાય છે. જા જા, હાચવીને જાય છે. અર્પિતા, દિવ્યા, જો ને કેટલો તડકો છે. જોવા ગોલા વાળો છે. હાલો ને આપણે ગોલો ખાઈ. હે અંકિતા, સાચી વાત છે. તડકો તો બહુ છે, પણ પછી આપણે ઘરે જવામાં મોડું નહીં થઈ જાય? આપણે બસ વહી જાય તો? અરે દિવ્યા, કાઈ ન મોડું થઈ જાય. હજુ તો બસ નથી આવી. હાલ આપણે ગોલા ખાઈ લે. હાલ. ભાઈ, તાર ગોલા બનાવો તો. તડકો કેટલો છે, આપણે ગોલો ખાઈ લે પછી ઘરે જાવ.
આવા તડકાનો અને આવો ઠંડો ગોલો ખાની મજા જ આવી જાય કા દિવ્યા? હા અંકિતા, મજા તો આવે છે, પણ આપણી બસ વહી ન જાય હો. જલ્દી ખાઈ લ્યો. એ હા. અર્પિતા, બસ તો આવી ગઈ. દિવ્યા જો બસ આવી ગઈ છે, અંબે જાય છે, તું ગોલાના પૈસા દઈ દેજો. હાલ અંકિતા ઊભી રહે, હું આવ. શું કરું? ગોલાના પૈસા દઈશ તો ભાડાના પૈસા તો વધશે જ નહીં. ગોલા તો લેવાઈ ગયા છે, પૈસા દેવા જ પડશે. આલ્યો ભાઈ. આવી ગઈ? હા. અને ક્યાં ગઈ ઓલી દીવડી કેમ નથી દેખાતી? ઈ દીવડી તો ગોલા ખાય છે. હે? હા, મારે હું ક્યારની વાટ જોઉં છું, મોડું થઈ ગયું છે અને ગોલા ખાય છે ને અહીંયા ઊભી ઊભી. હા, મારે તો બસ આવી ગઈ હતી ને એટલે હું આઈ લેવી. ઈ ગોલા ખાય છે ને ઉભી ઉભી. આનું શું કરવું મારે? એક મોડી મોડી લહર કરતી તડકાની હાલી આવતી હોય ને કામ પડ્યા હોય કેટલાની કામ કરતી નથી, એને ભેગું લઈ ન આવે, ગુડાવી ન આવે. એમાં હું શું કરું? ઈવડીને તો ગોલો ખાવો તો મારે તો બસ આવી ગઈ હતી એટલે હું આઈ આવી. પણ એને ભેગું તો લેતું હોય ને. ઈ હવે મોડી મોડી ઠેઠ ક્યારે આવશે? ઢીલી ઢીલી એક તો હાલે છે લહર કરતી. પણ મેં તો એને કીધું હતું પણ ઈ કે હું તો પછી આવીશ. આવવા દે ને આયા, આવવા દે, ઘરે આવવા દે. જા તું જા, લેસન કર, હું એની વાટ જોઉં છું. હા, આવવા દે ને. બહુ ગોલા ખાવાનો શોખ છે ને? ખાધોકડી પાસે તો ચટપટું કંઈક કે છે કે પાણીપુરી ખાય આવીને, કંઈક કે છે ગોલા ખાય આવીને, મોઢું તો એનું બંધ રહેતું નથી. નકરા પૈસા વાપર થાય છે. આવવા દે ને. આવો આવો, હું તને નિશાળે ભણવા મોકલું છું, ગોલા ખાવા મોકલું છું. હે ઊભી રહી જશે કણે ગોલા ખાવા? તને એ હાટુ પૈસા આપું છું? હે ઓલી અંકિતા આવીને ભેગું હાલ્યું ન આવે? એ કેટલા વાગ્યા? 12 વાગ્યામાં છોકરા બધા છૂટીને આવી ગયા. તારે કેટલી કલાક થાય? 1 કલાક થાય. હજી લગી શું કરતી હતી ન્યા? કાકી હું હાલીને આવી ને એટલે મારું મોડું થઈ ગયું. હાલીને કોણ આવવાનું કે છે? ઓલી અંકિતા ભેગું બસમાં ન આલ્યું હવાય? હે પૈસા શું લેવા આપું છું તને? ગોલા ખાવા આપું છું? હે બહુ મોઢું પાસે બહુ મીઠું કરવું જોઈશે. જો ના કાકી, મને અંકિતાએ કીધું તું ગોલા લેવાનું. બધાના પૈસા મેં દીધા ને તો પૈસા ન વધ્યા એટલે મારે હાલીને આવવું પડ્યું. લે એક તો ખુદને ગોલા ખાવા છે અને પાછું અંકિતાનું નામ લે છે. હે ઈ તો બિચારી ટાઈમસર આવી ગઈ પાછી એકણા ઘરે. અને તું શું કરતી હતી? હે ઈ બધું મૂક. હાલ અને આ દફતર બધું ઉતાર. મૂકા બધુંય. તને ભણવા શું મોકલી? તું તો રખડવા માંડી. આવ રખડું થઈ ગઈ છે. હે મૂકા થેલો અને જા રાંધવા માંડ. જા જલ્દી રસોઈ કરવા માંડ. જામ જલ્દી. મોઢું શું જોવે? આને ભણવા દેવાની જરૂર જ નથી. આ તો ઓલી હે ને રોસલી બેઠી છે ને, ઈ આને બહુ ચડાયા રાખે છે એટલે ઠેલો લઈને હારે વહી જાય અંકિતા ભેગી. આને તો છે ને આ બે ને કોક દી ટાઈમ કાઢીને અને ઓને વૃદ્ધાશ્રમમાં મોકલી દેવી છે રોસલીને, અને આને કામ કરે નવરી ન થવા દેવી. એવું જ કઈ કરવું પડશે.
દિવ્યા દિવ્યા બેટા શું થયું તને દિવ્યા દિવ્યા શું થયું દાદીમાં અરે દિવ્યા બોલ તો ખરી શું થયું તને તું આટલી બધી કેમ રોવેસ દિવ્યા શું થયું તને બોલ તો ખરી દાદીમાં મને જ કાકી બહુ વેઠા દાદીમાં કા પણ તારો વાંક હતો કાઈ મારો કાઈ વાંક નતો મેં કાઈ નતું કર્યું અરે દિવ્યા દીકરી તું રોમાં સાની રહી જા અને મને વાત કહે કે તારી હારે શું થયું દાદીમાં મારો કાઈ વાંક નતો દાદીમાં અંકિતાએ મને કીધું કે આયલ આપણે ગોલા લઈ મેં પેલા નાય પાડી હતી પણ ઈ નો સમજી પછી અમે ગોલા લીધા અને અહીંયા આવીને અંકિતાએ બધું મારી ઉપર નાખી દીધું બસ આવી ને તો ઈ તો બસમાં બહેન વી ગયું મને મૂકીને વી ગયું અંકિતાએ આવું કર્યું અને ગોલાના પૈસા મારે દેવા પડ્યા મારા મારે ભાડાના પૈસા ન વહીતા અને પછી મારે ત્યાંથી હાલીને આવવું પડ્યું એટલે મોડું થઈ ગયું અને આયા કાકી મને બહુ વહીટા મારો કાઈ વાંક નતો રોમા દિવ્યા સાની રહી જા મને ખબર છે ને કે તારો કાઈ વાંક નથી હાવ સાની રહી જા હવે રોતી ને હો હું તાર કાકી હારે વાત કરીશ દાદીમાં મને એવું લાગે છે કે ઈ હવે અમારા ભણવાય નહીં જવા દે દાદીમાં ના ના એવું કેમ ભણવા નહીં જવા દે હવે તું મારી વાત સાંભળ જો તારે ભણવાય જવાનું છે અને હેને તાર કાકી તને ખારાઈ નહીં થઈને મારશે નહીં હું કરીશ ને વાત તાર કાકી હારે અને હવે આજ પછી કહેતી નહીં તારે ભણવા નથી જવાનું હું બેઠી છું ને ત્યાં લગી તારે ભણવાનું જ છે હો સાની રહી જા અને હવે આજ પછી રોવાનું બંધ કરી દે હું કરીશ તાર કાકી હારે વાત હો સાની રહી જા સાની રહી જા દિવ્યા દિવ્યા તું જરાય ચિંતા ન કરતી હો જરાય ઉપાધિ ન કરતી હું છો ને હું બેઠી છું ને ત્યાં તારી ધ્યાન રાખવા વાળી દાદીમાં કાકીએ મને રાંધવાનું કીધું છે અને જો હું નહીં રાંધું ને તો પાછા મને વટશે હું જઈને ફટાફટ રાંધી નાખું હે ભગવાન હું બીજું તમારી પાસે કાંઈ માંગતી નથી બસ મારી એટલી પ્રાર્થના સાંભળજો આ મા બાપ વિનાની દુખિયારી દીકરી ઉપર તમારી દયા રાખજો ભગવાન એનું દુઃખ મારાથી જોવાતું નથી મારી આટલી પ્રાર્થના સાંભળજો પૂજા મારે તને એક વાત કેવી છે હા તે બોલો ને પૂજા આ દિવ્યાને તે ભણવાની કા ના પડી અને ભણવાની ના પડી તે એમ કીધું કે આખા ઘરનું કામ તારે કરવાનું છે અરે જો તો ખરા હજી તો એ નાની છોકરી છે અંકિતાને હાયરની છે તું અંકિતાને ભણવાનું કહેશ દિવ્યાને કેમ તું ભણવાની ના પાડેશ
આખા ઘરનું કામ તું એની પાસે કરાવેશ. આપણે બે તો સહી, અત્યારે એની ઉંમર ભણવા ગણવાની છે અને આમથી મા બાપ વિનાની દીકરી છે. જો ભણશે ગણશે ને તો જિંદગીમાં એને કામ લાગશે, ભવિષ્યમાં એને કામ આવશે. એટલે તમને એને આયા ચમચાગીરી કરવા મોકલા છે એમ ને? તમને એને રાવ કરી છે એમ ને? એ તમે પણ ડોહીમાં પડ્યા રહ્યો ને ઘરમાં શાંતિથી રોટલો ખાઈને તમને કોણ કહે છે? તમે તમારું જીવન બગાડો છો ને એનું જીવન બગાડો છો. એમને મને નથી ખબર પડતી હે, આવડી ખતી ને ત્યારથી મેં એને મોટી કરી છે. કેમ એને રાખવી, કેમ એને જીવન જીવાડવું, તમારે મને કહેવાની કાંઈ જરૂર નથી. સમજાણું? અરે પૂજા, એને મને કઈ રાવ નથી કરી. આ તો હું જોઉં છું કે અંકિતા તો કેટલી નિરાંતે ભણે છે. એને કાંઈ કામ નથી કરવું પડતું ઘરનું. તો દિવ્યાને થોડોક સમય દે ને તો એ બિચારી ભણે. હું નથી ભણાવતી એને, પૈસા નથી ખર્ચતી. તમે મને હે ને એ શીખડાવવામાં મને તમારે કહેવાની જરૂર નથી. અને કેની હાટું પડી છે ને એ તમારે કહેવાની જરૂર નથી. ભણવાનું કહો છો ને એને, મહેનત ભણાવી એને હે, પૈસા નથી ખર્ચતી હું, પણ એનામાં ભણવાની ધગસ જ નથી. અરે પૂજા, ભણવાની તો ધગસ એને ઘણી છે, પણ બિચારી ઘરકામમાંથી ઊંચી આવે તો ભણે ને. અરે એક કામ પૂરું પાડે તા બીજું ઊભું થઈ જાય, બીજું કામ પૂરું પાડે તા તું ત્રીજું કામ દઈ દેશ. ક્યાં ને ભણવાનો ટાઈમ મળે છે? એ કરવું પડે. ઘરનું કામે કરતું જવાનું હોય ને ભણતું જવાનું હોય, બધું ભેગું કરતું જવાનું હોય. એ રોટલા તોડવા હોય ને નવરા બેઠા તો બધું કરવું પડે. તમે છે ને મારું મોઢું ખોલાવવામાં જાજુ. મારું મોઢું ન ખુલે ને એમાં જ મજા છે. એમાં તમે રાજી અને હુંય રાજી. અરે પૂજા, મારું તો ખાલી એટલું જ કહેવાનું થાય છે કે જો ઘરમાં કામ જાજુ હોય ને તો દિવ્યાના ભાગનું કામ મને દઈ દે, પણ એને તું હે ને એ શાંતિથી બેઠા રહ્યો ને જેમ બેઠા છો એમ, અને વાની વાન કરવાની બંધ કરી દો. ખાલી નવરા બેઠા ખાધા રાખો. તમને કોણ કહે છે? કરવાનું હતું એ કરી લીધું. તમે શીખવાડવા આવ્યા ઓલું. તમે મૂંગા બેહીને ને ખાલી ખાઓ ને રોટલા તોડો ને તોય ઘણું. ખોટી લગાડવાની શું કરો છો રિયા? કેમ ઘર હાંચવાનું છે ને એને કેમ ભણાવવાની છે ને બધી મને ખબર છે. હજી મારે લેસન બાકી છે, પણ કાકીએ મને કામ હોય પૂછે ને એ કામ ફટોફટ પૂરું કરી નાખું ને પછી ફટોફટ લેસન કરી નાખું. પરીક્ષા નજીક આવી ગઈ છે, પરીક્ષાની તૈયારી હો તો કરવી પડશે. આજ તો મારે બહુ મોડા લગી જાગવું પડશે તો જ ભેગું થાય. કામ એટલા બધા જલ્દી પતાવી નાખું, પછી લેસન કરવા બેસી જાઉં અને પછી પરીક્ષાની તૈયારી કરીશ. દિવ્યા, આ પ્રશ્નનો જવાબ કે ને? અંકિતા, થોડીક વાર ખાઈને હું આ લોટ મારી નાખું ને પછી તને કહું. હજી મારે લેસન બાકી છે. અરે દિવ્યા, તું લોટ ક્યારે ભરી રે? મારે તો રાત પડી જવાની. હું લેસન ક્યારે કરીશ? તું મને કરી દે ને. એક કામ કર, તું મને ખાલી કે હું લખું. આ પ્રશ્નનો જવાબ ક્યાં આવે? હા. અરે અંકિતા, એનો જવાબ તો આ રહ્યો. આ છે? હા. અને આનો? એનો આ. જો તો દિવ્યા, આ સાચો જવાબ છે ને? ના અંકિતા, આ જવાબ અહીંયા આવતો તો અને આ જવાબ રહ્યો ને અહીંયા આવતો તો. અરે રે દિવ્યા, એક કામ કર, તું જ મને કરી દે. આલે.
વાહ દિવ્યા વાહ, આ તને પ્રશ્નના જવાબ આવડી કેમ જાય છે? મને તો આવડતા જ નથી. જો તો અંકિતા, હેલું જ છે. દિવ્યા તું લાઈક, હું હમણાં આવો. હા અર્પિતા. ઊભી થા તો ચૂલા બુલા બધું ઠરી ગયું છે. હું કરસ રે તું હે? ચોપડા લઈને બેહી ગઈ છે. લાય તો બધુંય. તને મેં શું કરવાનું કીધું તું હે? તને રાંધવાનું કીધું તું ના, તું હું લઈને આ બધું બેહી ગઈ હે? 5 કલાક નિસારે જા સ્યા તો હરકી રીતે ભણતી નથી ને આયા બેઠા બેઠા ખોટા ખોટા નાટક કરસ રે. આમ જો તો ચૂલા બુલા બધું ઠરીને ઠમ થઈ ગયું છે. હું તો આયા જોવા આવી કે રાંધવાનું થયું કે નહીં. અને આ બેન બા તો હજી બેઠા છે એમનો લોટનો પિંડો લઈને. હે હજી લાગે હું કરસ રે? મારું નથી આ લેસન મારું નથી કાકી. ચૂપ થા તું, બહુ ખોટું બોલે છે. તું બોલ માં અને તારા હાથ હકાય જીભડી જાજી અકાલ માં. મેં તને નથી કીધું હે? કાકી, કાકી આ મારું નથી કાકી, આ લેસન મારું નથી. અરે મેં રીબરૂ બાજી જોયું ને તું મને ખોટી પાડસ. હે ખોટી પાડસ મને? તો આ તું ઓલી અંકિતાનું કેટલું ખોટું બોલતી હશે? અંકિતા બિચારી મને આવીને કહે ઈ તો બિચારી ભોળી રહે અને આ છે ને ચાલાક ચતુર કાગડો બધાને ખાઈ જાય એમ છે. ખોટું બોલી બોલી મને આવડી મોટી ને તું ખોટી પાડસ રે. ના ના કાકી, ખોટું બોલમાં મારી આમો અને જીબડો તો હા વકાલમાં ખોટાડી. સમજો મેં તને કામજી કરવાનું કીધું, આ ક્યારોની લાઈન બેઠી છે ઈ કામ કરવા માંડ્યા. છોકરા પકડીને શું વહી ગઈ છો? હે કામ તો કરતી નથી એક ટકાનું, ઓલે ખાલી જીબડો અકાલે છે મારી આમુ. સમજો કામ આપું ને ઈ ટાઈમસર કરી નાખવાનું, નકા તારું હે ને ભણવા ભણવાનું બધું બંધ થઈ જાય. સમજો મારી વાત સાંભળ. સમજો અને હા રાવ તો છે ને ઓલી ડોસલીને હાવ નો કરવા જાતી, નકર છે ને મૂંગો દઈને મારી નાખીશ અને કા તો છે ને આ બોલપેન ખાલીને તાર ડોરા ફોડી નાખીશ. સમજાઈ ગયું? સાની મુની કામ કરવા માંડ. હાલ હાલ કામ કરવા માંડ સાની મુની, કરવા માંડ. અને હવે છે ને હું ઘરમાં તારા હાથમાં ચોપડો ન જોઉં. સમજાઈ ગયું? 5 કલાક જે ભણતર તારું રહ્યું ને એ નિશાળમાં કરીને આવ તોય ઘણું બહુ ભણી ભણી તૂટી ગઈ. હે નકા બોલ પણ ગાલી દઈશ. કરવા માંડ આ જલ્દી. ભગવાન, મારે એવું કેમ થાય છે? હું ગમે એટલું કાકીને હારું લગાડવા કરું, કાકી એટલી જ મારી પર દાઈજ કરે છે. એના નજરમાં હું એટલી જ ખોટી થઈ જાઉં છું. મને જ વઢે છે. હું એને રાજી કરવા કરું છું. આવું કેમ થાય છે ભગવાન? હું આખો દી કેટલું કામ કરું છું, શું એવા કે કાકીને હું હારી લાગુ. ઈ મારી હારે હરખીતા વાત કરે, ઈ મને અંકિતા ઘણે જ હરખી રીતના રાખે, પણ એવું થતું જ નથી ભગવાન. હું ગમે એટલું કાકીને હારું લગાડવા કરું, હું એને હારી લાગતી જ નથી.
મને બહુ ભણવાનો શોખ છે, મારે ભણવું છે, પણ જો આવું ને આવું થાય ને તો કાકી મારી પર દાજ કરવા મળશે. હવે તો મને દેખી નથી ગમતી અને પછી મને ભણવાય નહીં દે. શું મને સુખ કોઈ દી નહીં મળે? તમને ખબર છે મારું આ દુનિયામાં કોઈ નથી. મારા મા બાપ એ હોતા વ્યા ગયા છે. મારું હવે આ દુનિયામાં કોઈ નથી. મને તો હવે એ ખબર પડી ગઈ છે કે કાકી પાસે તો દાદીનું કઈ નથી હાલતું. હવે બધું તમારી ઉપર છે ભગવાન. તમે મને જેમ જીવાડશો ને હું એમ જીવીશ. પછી તમે મને સારી રીતના જીવાડો તો એ તમારી ઉપર છે. જો તમે મને આમ જીવાડશો ને તો એ તમારી ઉપર છે. હવે બધું તમારી ઉપર જ છે ભગવાન. હવે બધું તમારી ઉપર જ છે.